દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોનું આંદોલન ચાલુ થયું છે અને જે અનુસંધાને ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ માટે મૌન રેલી યોજવામાં આવી હતી। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચૂર, ચપ્પર, રાજપરા અને કાનપર શેરડી ગામની સીમમાં એક ખાનગી કંપની દ્વારા મહાકાય વીજ સબસ્ટેશન બની રહ્યું છે। આથી અહીં ખેતીની ફળદ્રુપ જમીનોમાંથી વીજ થાંભલાઓ અને વીજ લાઇન પસાર કરવામાં આવશે। આ ઉપરાંત દ્વારકા જામનગર નેશનલ હાઈવે 151A પર હજરાપર અને દાતરાણા ગામના પાટિયા નજીક એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે। આ એક્સેસ ફરીથી શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે। અત્રે નોંધનીય છે કે આ વીજ સબસ્ટેશન 200 એકર જમીન પર બનશે। આ સમગ્ર વિષય અંગે ચૂર ગામના ખેડૂત હમીર દેથરિયા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। મહાકાય પ્રાઇવેટ કંપની દ્વારા અમારા કલ્યાણપુર તાલુકાના આસપાસના ગામોમાં ચૂર, ચપ્પર, કાનપર શેરડી, દુધિયા, રાજપરા એ ગામોમાં એક પ્રાઇવેટ કંપનીનું મહાકાય વીજ સ્ટેશન સબસ્ટેશન આવવાનું છે। અમારી આની પહેલા સાની ડેમમાં ઓલરેડી બધા જ ખેડૂતની જમીન 70% જેવી જમીન અમારી સાની ડેમમાં વહી ગઈ છે। હવે અમારા પાસે અમારી જમીન ફળદ્રુપ છે અને અમારા પરિવારનો નિભાવ એના ઉપર છે। હવે જો આ જમીન રહી ગઈ, થોડી ઘણી જમીન રહી ગઈ છે, એમાં જો આ વીજ સ્ટેશન આવે તો અમારી પાસે આજીવિકાનો સ્ત્રોત પૂરો થઈ જાય। કારણ કે અમારું બધા જ ફેમિલી સભ્યો, બધા જ અમારો પરિવાર, આસપાસના તમામ વિસ્તારના લોકો બધા ખેતી ઉપર નિર્ધારિત છે અને આ સબસ્ટેશન અંદાજે 150 એકર જમીનમાં આવે તેવી શક્યતા છે। ઘણા બધા ખેડૂતની જમીન જાય તેવી શક્યતા છે। તો હવે અમારી પાસે બીજો કોઈ આજીવિકાનો સ્ત્રોત રહેતો નથી, એટલે અમે બધા જ આસપાસના વિસ્તારના ખેડૂતો સાથે મળી કલેક્ટરશ્રીને નમ્ર નિવેદન કરીએ અને આવેદનપત્ર આપીએ છીએ કે અમારા વિસ્તારમાં અમને કોઈ પણ સંજોગોમાં આવી લાઈન આવે તે ઉચિત નથી। આ સરકાર છે એ દમનકારી નીતિ એવી અપનાવે છે કે એની સામે બોલો એટલે પકડીને કાં તો જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરીને ઉપાડી જાય છે। અમારા ખેતરમાં થાંભલાઓ જબરજસ્તીથી નાખે, અમે બોલીએ તો અમને ડિટેન કરી લે કે જેલમાં નાખી દે। અમારા વિસ્તારમાં મહાકાય કંપનીઓના મહાકાય સબસ્ટેશનો આવે, અમે બોલીએ તો અમને ઉપાડી લે। એવી જ રીતે અમારા હાઈવે ઉપરના જે એક્સેસ છે, રસ્તાઓ છે, એ બંધ કરી દે, અમારા રોડ બંધ કરી દે, અમે બોલીએ તો અમને જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરી લે છે। એટલે આજે અમે સરકારને એક સંદેશો આપવા માટે પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે મૌન રાખી અને અમારો કાગળ બોલે છે એમ એક આવેદન આપી અને એક લેખિત રજૂઆત કરવા માટે એક પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે અમે મૌન સ્વરૂપે આવ્યા હતા। આજના મુદ્દાઓમાં મુખ્ય 2 મુદ્દાઓ હતા। એક, કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી, રાજપરા, ચૂર, ચપ્પર ગામની અંદર એક મહાકાય કંપનીઓનું એક મહાકાય સબસ્ટેશન આવે છે અને આ સબસ્ટેશન લગભગ 765 કેવીનું અને 200-250 એકરમાં આવે એવી શક્યતાઓ છે। તો એ જો આવે તો એક તો અમારી ખેતીલાયક જમીન છે 200-250 એકર જગ્યા જાય અને એ સબસ્ટેશન થાય તો આસપાસના ખેડૂતોના ખેતરમાં એવા મોટા મહાકાય 765 કેવી, 800 કેવી, 1200 કેવીના, 400 કેવીના થાંભલાઓ આવે તો અમારી ખેતી ખતમ થઈ જાય। એટલે આ સબસ્ટેશન આપવામાં ન આવે એવી માંગ સાથે એક રજૂઆત હતી અને બીજી રજૂઆત એ હતી કે 151 એ જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે ઉપર હંજરાપર દાતરાણાનું જે પાટિયું છે ત્યાં જે એક્સેસ હતું, આ એક્સેસ બંધ કરી દેવામાં આવ્યું છે। એના કારણે ખેડૂતોએ 8 કિલોમીટરથી 16 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે અને એ ખેડૂત ગાડું લઈને, ટ્રેક્ટર લઈને ફરવા કેમ જાય? ક્યાંક રોંગ સાઈડમાં જાય છે તો એ ત્યાં આરટીઓ વાળા જાણે પોતાના કમાણીનું સાધન હોય એવી રીતે અહીંયા જીપ રાખીને ઉભા રહીએ છે। એટલે જેવો રોંગ સાઈડમાં નીકળો એટલે અમે નથી કહેતા રોંગ સાઈડમાં જવું જોઈએ, પણ આઈઆરસીની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ અને એક્સેસ બંધ થાય તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પોતાનો સમય બચાવવા માટે, ડીઝલ બચાવવા માટે ટૂંકો રસ્તો અપનાવે એટલે આ થાય અને એમાં એક્સિડન્ટની શક્યતાઓ પણ વધે છે। એટલે અમારી માંગ હતી કે ભાઈ બેરાજાનો જે અમારો જૂનો માર્ગ છે ત્યાં એક્સેસ આપવામાં આવે।